શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું લોભનો અતિરેક ઉપયોગ કેવું પરિણામ લાવી શકે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। ગુરુજી પોતાના આશ્રમમાં પોતાની શિષ્યોને કહી રહ્યા હતા કે આજ હું તમને એવી કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય તેમ તમે બોધ ગ્રહણ કરો। તમે જેમ જેમ વાર્તાઓ સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર કરતું જશે। આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાના છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અતિલોભ કરવાથી કેવું એનું ખરાબ પરિણામ આવી શકે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। વિદર્ભ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેને 4 પુત્રો હતા। ચારે પુત્રો પણ પ્રકૃતિ તેમની એક સરખી નહીં। ચારે ભાઈઓની બ્રાહ્મણને પુત્રોની ચિંતા થતી। પોતે બહુ ભણેલો નહીં, પુત્રોને ભણાવ્યા હતા, પણ ચારેયમાંથી એકે પુત્રો એવો વિદ્વાન ન થયો કે જેથી સારું ધન કમાઈ શકે। આથી ચિંતામાં બ્રાહ્મણ એક દિવસ ગુજરી ગયો। ચારે ભાઈઓને માથેથી છત ગયું। ચારે વિચાર્યું, ચારે આપણે ભાઈઓ તો ખરા, પણ ભાઈ કરતાં મિત્ર વધારે છીએ। આપણે એકબીજાનું હિત સમજી ધન કમાવા માટે કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ। પિતા તો ધનના અભાવે મૃત્યુ પામ્યા। આપણે જો ધન નહીં મેળવીએ તો સમાજમાં આપણું કાંઈ માન અને મોભો રહેશે નહીં। ધન હશે તો જ લોકો આપણી ગણના કરશે, પાંચમાં આપણું ચલણ થશે, રાજ દરબારમાં આપણો ભાવ પૂછાશે। તો શું કરવું જોઈએ? આપણે એક ભાઈએ પૂછ્યું। મને થાય છે કે આપણે પહેલાં તો આ શહેર છોડી દેવું જોઈએ। આપણે એથી વધારે આગળ જતાં રાજ્ય પણ છોડી દેવું જોઈએ। બીજાએ મત આપ્યો। ખરું કહે છે તો આપણે કોઈ બીજા નગરમાં જઈએ અને ધન કમાવા માટે કોઈ ઉપાય કરીએ। ત્રીજો બોલ્યો, તો પછી બહુ વિચારો નહીં, હું તો કહું છું કે જવું જ હોય તો આજે જ ચાલી નીકળીએ, સમય બગાડવાથી શો ફાયદો? ચોથાએ મત રજૂ કર્યો। આમ ચારે બ્રાહ્મણ પુત્ર વિદર્ભ નગરમાંથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ શિપ્રા નામે એક નદીએ કિનારે આવેલા ઉજ્જૈન નગરે પહોંચ્યા। ઉજ્જૈનમાં મહાકાલ શિવજીનું શિવાલય છે। તેઓએ મહાકાલ શિવજીને પ્રણામ કર્યા। પ્રભુ, અમને ધન મળે એવો કોઈ રસ્તો બતાવો। આમ ચારેય યાચના કરી। મહાકાલના મંદિરમાં એ વખતે ભૈરવાનંદ નામના એક યોગી આવ્યા હતા। તેમણે આ ચારે બ્રાહ્મણ પુત્રોને શિવ આગળ કરગરતા જોયા। ભૈરવાનંદ યોગીને એથી દયા આવી। એમણે કહ્યું કે હે બ્રાહ્મણ પુત્રો, તમે મારી સાથે મારા આશ્રમે ચાલો। હું તમને જે ઈચ્છા હશે તે હું આપવા સમર્થ છું। ચારે બ્રાહ્મણ પુત્રો ભૈરવાનંદના પગમાં પડ્યા અને કહ્યું કે હે દેવ, આપે તો અમારી અડધી ચિંતા દૂર કરી નાખી। અમે ઘેરેથી ધન કમાવા નીકળ્યા છીએ। આપ અમને એમાં કાંઈ મદદ કરી શકો તો તમારો બહુ બહુ ઉપકાર। ભૈરવાનંદ કહે, વત્સ, ધનવાન થવું એ તો ભાગ્યને વાધીન છે। એ તો અમને ખબર છે। ભાગ્યથી જ મનુષ્ય ધનવાન થઈ શકે છે, પણ પ્રભુ એ ન બને। સાહસ અને પુરુષાર્થ કરીએ તો ભાગ્ય પણ બદલી શકે। આપ તો સિદ્ધ પુરુષ છો, આપ અમને કોઈ એવો ઉપાય બતાવો જેથી અમે ધનવાન થઈ શકીએ। વિદ્વાનોનું કહેવું છે કે શ્રેષ્ઠ હોય છે એ સહાય માગનારને કદી નિરાશ કરતા નથી। અને આપ તો યોગી છો, સિદ્ધિઓના ભંડાર છો, આપ અમને કેમ નિરાશ કરશો? ભૈરવાનંદ બ્રાહ્મણ પુત્રોની વાણીથી પ્રસન્ન થયા। નિર્ધનોને ધન તો મળે, પણ હું મારી સિદ્ધિના બળે તમને આ 4 મીણબત્તીઓ આપું છું। તમે લઈને હિમાલય ચડવો શરૂ કરજો। હિમાલય ચડતા જ્યાં મીણબત્તી તમારા હાથમાંથી પડે ત્યાં તમે ખોદજો, ધન તમને જરૂર મળશે, આ મારું વચન છે। ચારેય બ્રાહ્મણ પુત્ર પછી ભૈરવાનંદના કહેવા પ્રમાણે મીણબત્તી સાથે હિમાલય તરફ ચાલ્યા। હિમાલય ચડતા તેણે મીણબત્તીની વાટ સળગાવીને ચડાણ શરૂ કર્યું। હિમાલય પર થોડું ચડાણ કર્યું અને એક બ્રાહ્મણ પુત્રની મીણબત્તી નીચે પડી ગઈ। ત્યાં બધા ખોદવા લાગ્યા, રોકાઈ ગયા, જમીન ખોદવા લાગ્યા। ખોદતા ખોદતા તાંબાની ખાણ જણાઈ। અરે વાહ, તાંબુ! આટલું બધું તાંબુ! એક જણે બોલ્યો। એના હાથમાંથી બત્તી પડી ગઈ તો બીજા 3 બોલ્યા, તાંબાથી શું થાય? એમ કાંઈ ધનવાન ન થાય। મને તો આ તાંબાથી સંતોષ છે। હું તો આ ખાણમાંથી તાંબુ લઈને આપણા દેશમાં જઈશ અને ચેનથી રહીશ।
એમ કહી એ ત્યાં રોકાઈ ગયો. પછી 3 આગળ ચાલ્યા. ધીમે ધીમે એ ચાલે છે ત્યાં વળી 3માંથી એકના હાથની બત્તી નીચે પડી ગઈ. 3 જઈ રોકાઈ ગયા. જમીન ખોદવા લાગ્યા. ત્યાં એક ખાણ નીકળી. ખાણ હતી ચાંદીની. વાહ, ચાંદીની ખાણ! આમાં જોઈએ એટલી ચાંદી લઈએ તો આપણું નિધનપણું ચાલ્યું જાય. મીણબત્તી જેની નીચે પડી હતી ને તે બોલ્યો. બાકીના 2 બોલ્યા, એમ સંતોષ માનવો ને અધીરા થવું એ અમને ઠીક લાગતું નથી. અહીં ચાંદીની ખાણ મળી છે તો આગળ સોનાની ખાણ પણ મળી શકે. તમારે સોનું જોવું હોય તો આગળ જાઓ. મને તો આ ચાંદીથી સંતોષ છે. મારાથી જેટલી ચાંદી આ ખાણમાંથી લેવાશે એટલી લઈને આપણા દેશ હું તો ચાલ્યો જઈશ. એમ કહી એ રોકાઈ ગયો. હવે 2 બ્રાહ્મણ પુત્રો આગળ ચાલ્યા. હિમાલયનું કપરું ચઢાણ ધીમે ધીમે વધતું હતું. બેમાંથી જે આગળ ચાલતો હતો તે એક ઊંચી કરાડ ચડ્યો ને એના હાથમાંથી બત્તી નીચે પડી ગઈ. એટલે બંને એ જગ્યાએ રોકાઈ ગયા. એમણે ત્યાં ખોદવા માંડ્યું અને થોડું ખોદ્યું એટલે સોનાનો ચળકાટ મારતી જમીન દેખાય. જો આ સોનું, હું કહેતો હતો ને કે આગળ સોનું મળશે, ચાલ આપણે આમાંથી સોનું ખોદી લઈએ. શક્તિ પ્રમાણે ઉચકી પછી આપણે દેશ ચાલતા જઈએ. જેના હાથમાંથી બત્તી પડી હતી ને એણે બીજાને કહ્યું, અરે ના મૂર્ખ ના બન. પહેલાંએ કહ્યું, પેલા 2 તો આગળ મૂર્ખ બની રોકાઈ ગયા, તારે પણ મૂર્ખામી કરવી છે. હજુ આપણે આગળ જઈએ, આગળ રત્નોની ખાણ પણ મળી શકે છે. તું મને મૂર્ખ કહે છે, પણ મૂર્ખાઈ તો તું કરે છે. આ સોનાથી સંતોષ માન, એમાં તારું અને મારું ભલું છે. સોનાની ઈચ્છાવાળો બોલ્યો, મારી ઈચ્છા નથી, હું તો હજી આગળ જવા માંગુ છું. તો તારી જેવી મરજી, જા. આગળ જવું હોય તો હું તો અહીં રોકાઈ તારી રાહ જોઉં છું. છેલ્લે ચોથો આગળ ચાલ્યો. ગરમી તો બહુ પડતી હતી. તરસ પણ એટલી બધી એને લાગી. એનો તો હમણે જીવ નીકળી જશે. આમ એકલો રખડતો ભાખડતો ભટકતો એ થોડીક દૂર ગયો હશે ત્યાં એક માણસને જોયો. એ માણસના માથે એક ચક્ર ઘૂમતું હતું. બ્રાહ્મણ પુત્ર તેની પાસે ગયો અને બોલ્યો, તમે કોણ છો અને આપના માથા પર આ ચક્ર કેમ ઘૂમે છે? મને તો બહુ તરસ લાગી છે. આટલામાં ક્યાંય પાણી મળશે? બ્રાહ્મણ પુત્ર આટલું તો માંડ બોલી રહ્યો ત્યાં પેલા માણસના માથે ઘૂમતું ચક્ર આવીને બ્રાહ્મણ પુત્રના માથે ઘૂમવા લાગ્યું. બ્રાહ્મણ પુત્ર તો ગભરાઈ ગયો. અરે, આ શું થયું? તમારે માથે ઘૂમતું ચક્ર મારા માથે આવી કેમ ઘૂમવા લાગ્યું? કેમ આવ્યું એની તો મને ખબર નથી. ખબર એ અજાણ્યા જણ. હા, એટલી ખબર છે કે આ ચક્ર તારે માથેથી હવે ત્યારે જ ઉતરશે જ્યારે કોઈ ધનનો લોભી ભટકતો તારી પાસે આવશે ને તારી જેમ જ મારી સાથે વાત કરશે અને તારી સાથે જે રીતે તે મારી સાથે વાત કરી એવી રીતે કોઈ તારી સાથે વાત કરશે ત્યારે જ. તો આ ચક્ર આપના માથે કેટલા સમયથી ફરતું હતું? એની તો મને ખબર નથી, પણ અત્યારે કોનું રાજ ચાલે છે? અજાણ્યા માણસે પૂછ્યું. અત્યારે તો કૃષ્ણ ભગવાનના વંશના વત્સ રાજાનું રાજ ચાલે છે. બ્રાહ્મણ પુત્ર બોલ્યો, વર્ષોની તો હું કેમ ગણતરી કરું, પણ જ્યારે ભગવાન રામનું જ્યારે રાજ્ય હતું ત્યારે હું સિદ્ધ બત્તી લઈ અહીં આવ્યો હતો મારી નિર્ધનતા દૂર કરવા. ત્યારે એક વ્યક્તિને માથે આ ચક્ર ઘૂમતું હતું. મેં એની સાથે વાત કરી તારી જેમ જ. ત્યારથી આ ચક્ર મારે માથે ઘૂમતું હતું. તો પછી આટલા બધા વર્ષો તમે ખાધા પીધા વિના કેમ જીવી શક્યા? એ જ તો ખૂબી છે ને આ ચક્રની. જેને માથે એ ઘૂમતું રહે એને ભૂખ ન લાગે, ન તરસ લાગે, ન ઊંઘ આવે, ન ઠાક લાગે. જન્મ મરણથી એ પર થઈ જાય છે. કષ્ટમાં કષ્ટ. એક હાથે માથે ફરતા ચક્રનું કષ્ટ મોટામાં મોટું કષ્ટ છે. આટલું કહી એ માણસ ચાલ્યો ગયો. વિચારો બ્રાહ્મણ પુત્ર ત્યાં અટવાઈ ગયો. ધીમે ધીમે એ ભટકતો રોહીના રેલા ઉતારતો પેલા ભાઈ જે સોનાની ખાણ પાસે હતા ત્યાં પહોંચ્યો. પેલો સોનું ભેગું કરીને જવાની તૈયારી કરતો હતો. એની વાત સાંભળી સોનું ભેગું કરનાર બોલ્યો કે મેં એને અટકાવ્યો હતો પણ તું અતિ લોભી નીકળ્યો. મારી એક પણ વાત એને માની નહીં. તું બ્રાહ્મણ હોવાથી વિદ્યા તો ભણ્યો છે પણ ભણતર સાથે ગણતર ન શીખ્યો.
વિદ્યા હોય પણ બુદ્ધિથી એનો ઉપયોગ ન કરે તો એ વિદ્યા નકામી છે. આમ કહી ત્રીજો પણ સોનું લઈને પોતાને દેશ ગયો. આમ જેને માથે ચક્ર ભમતું હોય એ પછી કોઈ બીજો લોભી આવે એની પ્રતીક્ષામાં હિમાલયમાં ભટકતો રહ્યો. એટલે રાજકુમારો, લોભનો અતિરેક કેવું પરિણામ લાવી શકે છે તે તમે જાણ્યું ને. અતિલોભથી માણસ પોતાની અધોગતિ વહોરી શકે છે. હા ગુરુદેવ, શિષ્યોએ કહ્યું, આપે સાચે જ અમને એક ઉત્તમ બોધકથા કહી. સદા તમે અમારું હિત ઈચ્છો છો. અમને વધુને વધુ આપ કુશળ બનાવતા જાઓ છો. હવે તમે જેમ જેમ વાર્તાઓ કહો છો એમ એમ અમારી વાર્તાની ભૂખ બહુ બહુ ઉઘડતી જાય છે. આપ હવે અમને સરસ મજાની વાર્તા કહો. ગુરુજી બોલ્યા, હા, હું તમને એવી જ એક કથા કહી જેમાં રમૂજ પણ હશે અને બોધ પણ હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.